વિડીયોમાં આપણે વાત કરીશું ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના વિશે। જો તમારું એક ખેતર છે ને તમે તેની આસપાસ તાર ફેન્સિંગ કરવા માગતા હોય એટલે કે વાડ બનાવવા માગતા હોય તો તેની એક યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 12 તારીખથી। તાર ફેન્સિંગ યોજનાની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો તેના વિશે હું આ વિડીયો અંદર વાત કરવાનો છું। સાથે સાથે આ યોજના અંતર્ગત તમને કેટલી સહાય મળશે, આ યોજનાની અંદર કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે, અને છેલ્લે તમને બતાવીશ કે તમે ઓનલાઈન કેવી રીતે તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। એ બધી જ માહિતી વિશે તમને આ વિડીયો અંદર વાત કરવાનો છું। તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। દોસ્તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે તાર ફેન્સિંગ યોજનાની અંદર તમને કેટલી સહાય મળશે। તો દોસ્તો અહીંયા પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા રનિંગ મીટર દીઠ ₹200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ તમને અહીંયા સહાય મળશે આ યોજના અંતર્ગત। જોઈ શકો છો જે વિસ્તાર આપેલો છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે। ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારમાં માટે નવી તારની જે તમે વાડ બનાવવા માગતા હોય તમારા ખેતરની ફરતે તો તમને અહીંયા મીટર દીઠ ₹200 અથવા ખરેખર થનાર ઓછા ખર્ચ જેટલો પણ તમારો ખર્ચ થાય છે, જો આ જે મીટરથી ₹200 પ્રમાણે તમે ગણો અને જે આ ખર્ચ થાય છે જો એનાથી ઓછો હશે તો એ પ્રમાણે તમને અહીંયા સહાય મળશે। હવે આગળ વાત કરીએ કે કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો। આ યોજનાની અંદર તમે 12/2 થી લઈને 18/2 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો। હવે આપણે વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય અને આ યોજનાનો લાભ તમે કેવી રીતે મેળવી શકો છો। ફેન્સિંગ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને લખવાનું છે આઈ ખેડૂત। જેવું આઈ ખેડૂત લખશો તમને આઈ ખેડૂત ગુજરાતની જે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે એ જોવા મળશે। જે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમને અહીંયા એક ઉપર ઓપ્શન જોવા મળશે યોજનાઓ લખેલો, તે ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે તાર ફેન્સિંગ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે। જેવું તમે યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, જેની સામે તમને અહીંયા 4 ઓપ્શન જોવા મળશે, ખેતીવાડી, પશુપાલન, બાગાયતી અને મત્સ્યપાલન। અહીંયા ખેતીવાડી યોજનાની અંદર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરો જે બટન તમને જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ખેતીવાડી યોજનાઓની અંદર ક્લિક કરશો એટલે અહીંયા જે યોજનાઓ ચાલી રહી છે ખેતીવાડી અંતર્ગત એ યોજનાઓ તમને અહીંયા જોવા મળશે, જેની અંદર જે તારની વાડની જે યોજના છે એ 12 તારીખ એટલે કે આજથી શરૂ કરવામાં આવી છે, જે હું તમને અત્યારે લાઈવ બતાવી રહ્યો છું। તારની વાડને જો ઓપ્શન તમે જોઈ શકો છો તો આપણે અહીંયા તાર ફેન્સિંગ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તારની વાડ જે અહીંયા ઓપ્શન છે એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો તમે તારની વાડ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મેં તમને આગળ વાત કરીએ દરેક માહિતી તમને જોવા મળશે કે કેટલી તમને અહીંયા સહાય મળશે, કઈ તારીખ સુધી અહીંયા ફોર્મ ભરી શકાશે। અહીં જોઈ શકો છો અહીંયા 12 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થયા છે। 12 થી 18 તારીખ સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો। ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે અરજી કરો જે બટન તમને જોવા મળે છે અરજી કરો ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અરજી કરો પર તમે જેવું ક્લિક કરશો એટલે અમુક સૂચનાઓ તમને અહીંયા જોવા મળશે અને નીચે જવાનું છે। નીચે જશો તો તમને અહીંયા નવી અરજી કરવા માટે ક્લિક કરો તે ઓપ્શન અહીંયા જોવા મળશે। આપણે કઈ યોજના સિલેક્ટ કરી છે, પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ યોજના। તમારે એકવાર જોઈ લેવાનું છે કે આપણે કઈ યોજનાની અંદર અહીંયા ફોર્મ ભરી રહ્યા છે। તો એ આપણે નવી અરજી કરવા પર ક્લિક કરો તે ઓપ્શન પર ક્લિક કરીશું અહીંયા યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે। જેવું તમે નવી અરજીના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ફોર્મ તમારી સામે ઓપન થઈ જશે। જોઈ શકો છો અરજદારની વિગત તમને અહીંયા પૂછવામાં આવશે। જે પણ વ્યક્તિ અહીંયા તાર ફેન્સિંગ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી રહ્યું છે તેની બધી જ માહિતી તમારે અહીંયા આપવાની છે। નામ છે, પિતાનું નામ, અટક, સરનામું, અહીંયા ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, દિવ્યાંગ છો કે નહીં એ તમારે અહીંયા જણાવવાનું છે। સાથે નીચે જશો તો જૂથમાં સમાવિષ્ટ ખેડૂતોની યાદી પણ તમારે અહીંયા બતાવવાની છે। પ્રથમ સભ્ય, જૂથ લીડર, અરજદાર છે કે નહીં, એકથી વધુ સભ્યો છે તો તમારે ઉમેરી શકો છો તમે અહીંયાથી। તો જિલ્લો તમારો, તાલુકો, તમારું ગામ, અહીંયા સભ્યનું નામ, ખાતા નંબર, જાતિ, ખેડૂતનો પ્રકાર એ દરેક માહિતી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। નીચે જશો તો તમારી બેંકની વિગતો અહીંયા પૂછવામાં આવશે। બેંકને લગતી IFSC નંબર, તમારો બેંક અકાઉન્ટ નંબર, બેંક ખાતા નંબર, દરેક માહિતી તમારે અહીંયા બેંક બ્રાન્ચ નંબર આપવાનો છે। જિલ્લો તમારો પસંદ કરવાનો છે। નીચે જશો તમારા રેશન કાર્ડનો જે નંબર હશે 15 અંકનો રેશન કાર્ડનો નંબર પણ તમારે અહીંયા લખવાનો છે અને ત્યાંથી અહીંયા સર્ચ થશે અને તમારી માહિતી અહીંયા પ્રોપર છે કે નહીં એ ચેક કરવામાં આવશે તમારા રેશન કાર્ડ પરથી। તો અહીંયા રેશન કાર્ડનો નંબર પણ તમારે એન્ટર કરવાનો છે। નીચે જશો તો તમને અહીંયા એક કેપ્ચા જોવા મળશે, જોઈ શકો છો એ કેપ્ચા આ બોક્સમાં તમારે એન્ટર કરવાનો છે અને અરજી સેવ કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે જ્યારે તમે બધી જ માહિતી અહીંયા ભરી લો છો તો એકવાર તમારે ચેક કરી લેવાનું છે કે કોઈ ભૂલ તો નથી રહી જતી, તો એ માટે તમે અરજીને અપડેટ પણ કરી શકો છો। જેવું તમે અહીંયા અરજી સેવ કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે। અરજી સેવ કરી લીધા પછી ફરી તમને પાછું આવું એક પ્રકારનું પેજ જોવા મળશે,
એની અંદર તમે અરજી તો અહીંયા નવી અરજી કરી લીધી, અરજી અપડેટ કરવા પર ક્લિક કરો, એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. હા, માની લો અરજી કરી લીધા પછી તમને એવું લાગે છે કે તમારા ફોર્મમાં કંઈક ભૂલ થઈ ગઈ છે, તો તમે આ ઓપ્શન પર ક્લિક કરીને એ માહિતીને સુધારી શકો છો અને તમે તમારી જે અરજી છે તેને અપડેટ કરી શકો છો. અને એકવાર તમને લાગે કે હવે બરાબર ફોર્મ ભરાઈ ગયું છે, તમારી અરજી હવે કમ્પ્લીટ છે, તો તમારે જે અહીંયા ઓપ્શન જોવા મળે છે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો, તો તમારે અહીંયા અરજીને કમ્પ્લીટ અહીંયા ચેક કરીને સુધારો કરીને અપડેટ કરી લીધા પછી તમારે ચોક્કસથી અરજી અહીંયા કન્ફર્મ કરી લેવાની છે. અરજી કન્ફર્મ થઈ જાય પછી તમારી જે પણ અરજી હોય તેની તમારે પ્રિન્ટ લઈ લેવાની છે. તો દોસ્તો, આ વિડીયોની અંદર મેં તમને વાત કરી કે તાર ફેન્સિંગ યોજનાની અંદર તમે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને કેટલી તમને સહાય મળશે. આજના રોજ એટલે 12 તારીખના રોજ અહીંયા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 18/2/2025 સુધી આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો માહિતી જે મેં તમને આપી આ વિડીયોની અંદર એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.